પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 211મો દિવસ 30 જુલાઈ 2025 અને બુધવારનો નવો દિવસ. એટલે આજે મારા જીવનમાં પ્રભુએ 71 વર્ષ પૂરા કરાવ્યા. આજે મારો હેપી બર્થડે છે. તમારી પ્રાર્થનાઓને માટે, શુભેચ્છાને માટે હું આભાર માનું છું. ગોર્બાચાવ, જે રશિયાના પ્રમુખ હતા, સામ્યવાદી પક્ષના નાસ્તિક, ઈશ્વરમાં નહીં માનનારા, એમનું આખું નામ મિખાઇલ ગોર્બાચાવ, અને તેઓ 1985 થી 1991 સુધી રશિયાના પ્રમુખ તરીકે તેઓએ પોતાની કારકિર્દી બજાવી. હવે ભારતમાં એક વખતે તેઓ આવેલા અને દિલ્હી જ્યારે ફરવા માટે ગયા, કુતુબ મિનાર એમણે જોયો અને જે ગાઈડ એમની સાથે હતા, એમણે એ ગાઈડે એવી સૂચના આપી કે આ કુતુબ મિનારને હસબન્ડ ને વાઈફ બંને સાથે મળીને એમના હાથ પહોળા કરીને બાથ ભીડે અને કશું માગે તો એમના જીવનમાં એ મળે છે. અને એ વખતે મિખાઇલ ગોર્બાચાવ ને એમના પત્ની બંને એમણે એકબીજાના હાથ પહોળા કર્યા અને કુતુબ મિનારને બાથ ભીડી અને એમણે માગણી કરી કે મારે આગળ હજુ રશિયાના પ્રમુખ તરીકે સેવા આપવી છે અને મને એ તક મળે. જ્યારે એ બે હાથ છોડ્યા ત્યારે પત્રકારે પૂછ્યું પણ ખરું કે તમે શું માગ્યું? ઈશ્વરમાં નહીં માનનાર વ્યક્તિ કે છે, મેં એવું માગ્યું કે મારે હજુ રશિયાના પ્રમુખ તરીકે આગળ કામ કરવું છે, સેવા કરવી છે, સત્તા ચાલુ રહે એવી માગણી કરી. પણ શું થયું? જ્યારે તેઓ રશિયા ગયા, થોડા સમયમાં ઇલેક્શન આવતું હતું અને ઇલેક્શન દરમિયાન તેમની સત્તા ગઈ, તેઓ હારી ગયા. અને ત્યાર પછી પોતાના ઘરે ગયા અને કેટલાક સૂત્રો દ્વારા એવું જાણવા મળે છે કે ગોર્બાચાવ અને તેમના પત્નીએ હવે ઈસુ પર વિશ્વાસ કર્યો. આ શોધવા માટે મેં ઘણી બધી જગ્યાએ પ્રયત્ન કર્યા, પરંતુ આ સમાચારની પરિપૂર્ણતા મને મળી નથી. પરંતુ કે છે એમણે વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કર્યા પછી ખ્રિસ્તી જીવન જીવવા લાગ્યા. જે ચુસ્ત સામ્યવાદી નાસ્તિકવાદમાં માનનારા, પ્રભુના માટે સર્વ શક્ય છે. અને એટલા માટે પિતરે પણ એક વખતે પ્રશ્ન કર્યો, પ્રભુ કોણ તારણ પામી શકે? માણસોને માટે બધું અશક્ય લાગે છે, પણ દેવને માટે સર્વ શક્ય છે. અને જે એમના વિશે જે લખવામાં આવ્યું છે કે ત્યાર પછી તેઓએ પોતાના ગામમાં ચર્ચ બિલ્ડિંગ તેઓ પોતે બાંધી રહ્યા હતા. ધાર્મિક સેવા કાર્યમાં તેઓ રોકાયેલા હતા અને પ્રભુમય જીવન જીવતા હતા એવું કોઈક જગ્યાએ વાંચ્યું. નીતિવચનનું પુસ્તક 16મો અધ્યાય 9મી કલમ. માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે,
માણસ પોતાના માર્ગની યોજનાઓ કરે છે, પરંતુ તેના પગલાં ચલાવવાનું કામ તો યહોવાના હાથમાં છે. માણસ ગમે તેટલા આયોજનો કરે, પણ કેવી રીતે આગળ ચાલવાનું છે તો યહોવા નક્કી કરે છે. અને ગીતશાસ્ત્ર 37 અને 23માં જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. અને આ પ્રમુખના હકમાં બન્યું. એમનો માર્ગ ઈશ્વરને પસંદ પડ્યો અને એમને સ્થિર કર્યા. આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે 30મી જુલાઈ અને મારો હેપી બર્થડે જન્મદિવસ તમે બતાવ્યો. અત્યાર સુધીના વર્ષોમાં બધી રીતે સહાય કરી. આ નિવૃત્તિના સમયમાં પણ તમારું સેવા કાર્ય કરી શકીએ એ માટે સહાય કરો. અને આજનું મનન પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.